મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. તૈયાર થઈ ગઈ છું. જીન્સ ને એવું કંઈક પહેર્યું છે મેં આજે, કેમ કે અમારે છે ને શોપિંગ કરવા જવું છે, ડીમાર્ટમાં જવું છે. તો પૈસા લઈ લીધા ને? પૈસા તું હોય પછી મારે ચિંતા ન હોય. આજા 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 આજા. જોયું? લખેલું ડીમાર્ટ. લઈ દીધી. કૂતરા આપણે આવી ગયા ને, જો આ રોવા માંડ્યો. જો ઈ કે મારે બ્લોગમાં બોલવું છે. મેં એને ના નથી પાડી. નીંદર આવે છે એટલે સૂઈ જવાનું છે. હે મજાનું આરામથી સૂઈ જવાનું છે. વોકિંગ તો કરવું જ પડે, ફરજિયાત, ચાલે જ નહીં. કેમ કે વોકિંગ ન કરો ને તો મને ફીલ સારું ના થાય. મને હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ કહી દે. મહાદેવ, હર મહાદેવ. યસ. તો આજે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ સરસ મજાના, અને હું થોડીક તૈયાર થઈ ગઈ છું. જીન્સ ને એવું કંઈક પહેર્યું છે મેં આજે, કેમ કે અમારે છે ને શોપિંગ કરવા જવું છે, ડીમાર્ટમાં જવું છે. તો આજે સન્ડે છે, સાહેબને રજા છે, તો સાહેબ માટે શોપિંગ કરવાની છે. તો અત્યારે જવું છે. મોડું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં. આજે સન્ડે છે ને તો બહુ પબ્લિક હોય, વધારે પબ્લિક હોય. સન્ડે છે ને તો પબ્લિક ખૂબ હોય, તો મજા ન આવે આપણને શોપિંગ કરવાની. તો અમે અત્યારે જશું. 11 વાગ્યા છે, તો સાહેબને કીધું અત્યારે જઈએ ને તો પબ્લિક એ ઓછું હોય, બપોર પછી વધારે હોય. તો અત્યારે અમે જઈએ છીએ. સાહેબ ગયા તા, કામ હતું તો એ સાહેબને આજે ઓફિસે જવું પડ્યું હતું. આજે સન્ડે છે તો પણ. તો સાહેબ આવ્યા, હજી જસ્ટ આવ્યા, નહીં તો થોડાક વહેલા જતા રહે. તો એ હજી હમણાં આવ્યા અને હવે રેડી થાય છે. તો હમણાં થોડીક વારમાં નીકળીએ. તૈયાર? યસ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ જો હીરો મારો, આ મોટો હીરો. પૈસા લઈ લીધા ને? પૈસા તું હોય પછી મારે ચિંતા ન હોય. હેરું તો પપ્પાને કહું પૈસા લઈ આપણે તો તારું ખાલી નામ આપું ને હા તોય તે ડિમાન્ડ વાળા પૈસા મળે. ઓ માય ગોડ, કેમ? સ્ટાર. હજી હું સ્ટાર નથી બની, ત્યાં તમને આમ ફ્રીમાં આપે વસ્તુ. તો હું જ્યારે સ્ટાર બનીશ ત્યારે શું થશે કયો? તો ગિફ્ટ આવશે આમ ઘરે. ચલો તો જઈએ સાહેબ. ચલો અમે નીકળી ગયા છીએ ડીમાર્ટ જવા. અમારે કંઈ દૂર થતું નથી, ખાલી 1 કિલોમીટર જ થાય છે અમારા ઘરથી. સાવ નજીક જ છે. જો હજી તો આમ હું તમારી જોડે વાત કરું છું ને ત્યાં ડીમાર્ટ દેખાય છે મને, એટલું નજીક છે અમારા ઘરથી. ચાલીને જતું રહેવાય. હું ઘણીવાર વોકિંગમાં જાઉં ને તો ડીમાર્ટ સુધી ચાલીને જતી રહું, એટલું નજીક છે અમારા ઘરથી ડીમાર્ટ. હે ને સાહેબ? તો જો દેખાય છે, તમને લોકોને બતાવું જોઈએ તમને. આજા 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 આજા. જોયું? લખેલું ડીમાર્ટ. આવી ગયું ડીમાર્ટ. આગળ ને સાહેબ. સાહેબ માટે જોવાના હે. શું કાર વાળું છે? તાર છે બેટા કાર વાળા ઘણા છે. મળ્યું સાહેબ? સાહેબને બ્રશ બહુ જોઈએ કાંઈ, 1 મહિનામાં તો પૂરું થઈ જાય. હે તે બહુ વાપરી લીધા, બહુ યુઝ કરી લીધા કારવાળા દીકા. હે
લઈ દીધી લઈ લીધી એક તો આપણે આવી ગયા ને, જો આ રોવા માંડ્યો, જો ઈ કે મારે બ્લોગમાં બોલવું છે. મેં એને ના નથી પાડી કે હાલ શું કેવું છે કે છે ને પહેલા અમે દિમાગમાં ગાતા, પછી ત્યાંથી મેં કાર લીધી હતી. એ દેખાડ 6 કાર લીધી હે ને? 6 કાર લીધી. યસ 6 લીધી કાદી કા. હા તો બતાવી દે હાલ તાર કાર. જો લે હું બતાવું. એમ નહીં, આમ આમ લાઈન તે કરી. જો રુદ્રએ આમ એની કારની લાઈન કરી છે સોફા ઉપર, તમે જોઈ શકો છો. રેડ, યલો, ગ્રીન, બ્લુ, પિંક અને ઓરેન્જ, આ 6 કાર રુદુએ લીધી. જો આ ઓરેન્જ છે, હલકી લીટર જોઈ લો. હા, એમાં એવું છે રુદ્રભાઈને ગમે રમકડું તમે એમ કહો ને રમકડું લેવાનું છે તો એ કાર જ પકડે ને બીજું કાંઈ નહીં. તો આવું કંઈક છે. તો અમે તો આ ડીમાર્ટમાં કલાક કે કામ પતાવીને અમે નીકળી ગયા હતા, પણ બીજી વસ્તુ મારે લેવાની હતી. મારે છે ને મારે ઓઢણીમાં કાચ લગાવવા લેવા હતા, પણ ક્યાંય મળતા જ નહોતા. તો એટલા આમ બાઇક લઈને ગયા ને આમ બાઇક લઈને ગયા ને મળતા જ નહોતા. પછી સાહેબ કે હું તને લઈ જાઉં, ત્યાં મળશે. મેં કીધું સારું વળી. સાહેબ લઈ ગયા ને તો એ દુકાને મને કાચ મળી ગયા. બોલો હે ને સાહેબ? સાહેબ પેલા બોલતા નહોતા કે આ દુકાને છે. બોલો એને એટલી બધી ખબર હોય કે ક્યાં કઈ વસ્તુ મળે. તો કે હું એક જગ્યાએ બાઇક ઊભી રાખું, ત્યાં તને કાચ મળી જ જશે તારા ઓઢણી માટે. મેં કીધું સારું. તો મળી ગયા. અને એટલે બહુ મોડું થઈ ગયું. તો અમે આવ્યા ને તો 1:30 વાગી ગયો હતો, અને ભૂખ એટલી લાગી હતી ને કે વાત જ પૂછોમાં. અને રસોઈ બાકી હતી. આવીને એટલે હું રસોઈ જ કરવા મળી સીધી. રસોઈ કરીને જમીન હજી ઊભા થયા છે એટલે પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યું. એવું બધું હે, સમજ્યા કે નહીં? પછી કાર દેખ. પછી રુદ્રની કાર બતાવી તમને લોકોને, હે ને રુદ્ર? હા તો આવું કંઈક છે બધું, સમજ્યા તમે લોકો? હવે છે ને નીંદર આવે છે એટલે સૂઈ જવાનું છે મજાનું, આરામથી સૂઈ જવાનું છે. બરોબર ને રુદ્રભાઈ? હે રુદુ? જો સોફા સારા ના રહેવા દે. તો હેલો ફ્રેન્ડ, તો આજે તો હું વોકિંગમાં ઉઠીને સીધી વોકિંગમાં આવતી રહી છું વહેલા થોડીક, કેમ કે આજે સન્ડે છે ને, સાહેબને રજા છે, એટલા માટે મને ટાઈમ થોડોક વોકિંગનો વહેલા મળ્યો. નહીંતર તો મારે અંધારું થઈ જાય, પણ વોકિંગ તો કરવું જ પડે, ફરજિયાત, ચાલે જ નહીં. કેમ કે વોકિંગ ન કરો ને તો મને ફીલ સારું ના થાય, મને મજા ન આવે. એટલે ફરજિયાત વોકિંગ તો મારે કરવું જ જોઈએ. તો આજે સાહેબ હતા તો ફાઇનલી વહેલા આજે મને ટાઈમ મળી ગયો વોકિંગ માટેનો. અને બહુ થાકી ગયા હતા એટલે તરત જમીન સૂઈ ગયા હતા. અને 5:30 ઉઠીને મેં ચા બનાવી, અને ચા બનાવીને હું વોકિંગમાં નીકળી ગઈ તરત જ. શ્વાસ ચડી ગયો છે. તો આવું બધું છે. અને મિત્રો અહીંયા ચાલવાનો બહુ મસ્ત રોડ છે, કેમ કે છે ને અહીંયા ખુલ્લો રોડ છે એકદમ. કેમ કે વાહન ન આવે, વાહન આવે પણ એટલા બધા વાહન નથી આવતા જે આપણને જુઓ. પેલા વાહન હોય ને તો મજા ન આવે હાલવાની, તો અહીંયા મસ્ત મજા આવે હાલવાની. મને કંઈ ડિસ્ટર્બ ન કરે આપણને કાંઈ પણ. ઓકે. તો ચાલો અહીંયા બ્લોગને એન્ડ આપીએ છીએ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી લેજો. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.